ઘણું બધું ગુમાવી દીધા પછી એનો અહેસાસ થતો હોય કે એ સમય કેટલો કિંમતી હતો. જે લોકો સાથે આપણું વ્યવહાર વર્તન બરાબર ના હોય અને એ જ વ્યક્તિ જ્યારે તમારી મદદ આવી જાય ત્યારે પછતાવાનો કોઈ પાર નથી રહેતો. ટાણું આવે ને ત્યારે માણસ છે ને એ મદદ ન કરી શકે. હોય છે સમસ્યાઓ ઘણી બધી, પણ એ સમસ્યાનો રસ્તો શું છે એ શોધવાનો છે. માનવ વસ્તી ભૂગોળ ધોરણ 12. તો અહીંયા જે આખો મુદ્દો છે એ માનવ વિકાસનો મુદ્દો છે. એવી અઢળક વસ્તુઓ છે કે જે વસ્તુઓ પૈસા વગર પણ ખરીદી શકાય, અને એવી અઢળક વસ્તુઓ છે કે ગમે એટલા પૈસા તમે આપી શકો તો પણ એ ખરીદી ન શકાય. બેમાં થોડોક ફેર છે. સમજો કે ભાઈ ઘણી વખત બધી ચીજ વસ્તુઓ છે એ પૈસાથી નથી ખરીદી શકાતી. સુખ છે એ પૈસાથી નથી ખરીદી શકાતું, એ તો ભૌતિક સંપત્તિઓ છે. તો એનો અર્થ એવો થઈ ગયો કે માત્ર ને માત્ર આર્થિક બાબતો ઉપર જો ધ્યાન રાખવામાં આવે તો એનાથી કઈ માનવ વિકાસ થઈ ગયો છે એમ ન કહી શકાય. શરૂઆતમાં એવું માનવામાં આવતું કે ભાઈ માનવ વિકાસ છે એ હંમેશા આર્થિક બાબતો ઉપર ડિપેન્ડ છે, પણ એવું નથી. ઘણા બધા દેશોએ એમ કર્યું, મૂડીવાદી દેશો છે, તમે બધા જાણો છો કે જે મૂડીવાદી દેશો હતા એને જ્યારે એવો ખ્યાલ આવ્યો કે ભાઈ માનવ વિકાસ છે એ ફક્ત ને ફક્ત આર્થિક બાબતો ઉપર આધાર રાખે છે, એટલે એમણે એમના દેશની જીડીપી ઉપર ધ્યાન આપ્યું, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન પર કેપિટા. તો એની પર ધ્યાન આપ્યું, પણ અમુક સમય પછી ખ્યાલ આવ્યો કે એનાથી કઈ માનવ વિકાસ નથી વધી જતો. તો શું છે સંકલ્પના માનવ વિકાસની? માનવ વિકાસ જો કરવાનો જ હોય અને જો એમ થઈ જ જતો હોય તો કઈ એવડી મોટી સંસ્થા જે છે એ બધું કરી શકે એમ, અથવા એમ કહી શકીએ કે ભાઈ ઘણું બધું એ આપી શકે. ઘણા બધા વિશ્વના દેશો છે એ બધું ખરીદી શકે જો એમ થતું હોત તો. સૌથી વધુ એક વસ્તુ એ છે કે આપણે પોતાની માટે પણ સમય નથી ખરીદી શકતા, ગમે એટલા નાણાં હોય તોય. યમરાજ આવે તો આપણી પૃથ્વીનો માણસ એવો છે કે યમરાજને ઓફર કરી શકે, પણ પરિસ્થિતિ એવી છે કે નથી થઈ શકતું. તો એનો મતલબ એમ કે માનવ વિકાસ છે એ ખરીદી ન શકાય, અથવા તો એ પૈસાની બાબત ઉપર આધારિત છે એવું કહી ન શકીએ આપણે. ક્લિયર? હવે તો માનવ વિકાસ છે શું આખરે? માનવ વિકાસ કેવી રીતે થઈ શકે, એની માટે જરૂરી બાબતો શું છે? હવે જ્યારે એક બાબત અહીંયા પરિસ્થિતિ એક એવી થાય કે માનવ વિકાસ પૈસાથી નથી થતો, પણ જેની પાસે વધુ પૈસા છે, જે મૂડીપતિ વર્ગ છે, એને કેમ વાપરવા એના કુનેહથી થાય. આજે ઘણી વખત આપણે વિચારતા હોઈએ કે ભાઈ ઘણા બધા મોટા મોટા જે છે બિલ્ડરો છે, ઘણા બધા વ્યક્તિઓ છે એવા જેમણે પોતાનો સરસ વ્યવસાય કર્યો છે, એ લોકો સરકારને દાન આપી દેતા હોય. પણ હું એવું માનું છું, હા કંપનીનું કામ છે, કંપની દઈ ન શકે બધાને, ઘરે ઘરે જઈ ન શકે, પણ હું એમ કહું છું કે દાન એવું કરવું, ખુદે કરવું, કોઈ ઉપર ભરોસો ન રાખો. ઘણી વખત એવું બને તમે ખુદ દાન કરી આવો. ઘણી વખત એવું થાય દાન નાનું હોય ફોટા જાજા પાડવાના, તો એનો કોઈ મતલબ નથી, સમજી લેજો. એવાય તે આ જમાનામાં પડ્યા છે. એટલે આ જે છે ને આર્થિક બાબતો એક એવી બાબતો છે કે ભાઈ એનાથી જે છે ને એની કુનેહ હોવી જોઈએ. દાખલા તરીકે ક્યાંય મંજિલ ઉપર પહોંચવું છે ને એ તમારો ધ્યેય નથી, પણ એ મંજિલ ઉપર ટકવાનો અહેસાસ છે ને, ટકવું ને એ જગ્યા ઉપર, એ ખરેખર તમારું સાચું પરિણામ હોઈ શકે. એટલે એક સમયે માનવ વિકાસ થઈ જાય એટલું સીમિત નથી, એને ટકાવવો જરૂરી છે. જો ટકાવશો નહીં તો તમે કઈ રીતે માનવ વિકાસ કર્યો એમ કહી શકાય? समझाई है कि नहीं? उस जगह पर रुकना होता है, बराबर? तो एनी जेवुं छे. तो
આ એક પરિસ્થિતિ છે. જો તો હવે માનવ વિકાસ આખરે શું છે એ આપણે જોવાનું છે. અને જરૂરી હોય તેવી માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની બરાબર સમજો સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. અને આ જે વ્યાખ્યા છે એ જે માનવ વિકાસ અહેવાલ જે દર વર્ષે બહાર પાડે છે એમના દ્વારા અપાયેલી વ્યાખ્યા છે. અને એનું ટૂંકું નામ છે UNDP. એનું પૂરું નામ હું લખી દઉં છું અહીંયા, ઘણાને ખ્યાલ જ છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ચાલો, તો આ એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો UNDP દ્વારા વ્યાખ્યા આપી છે, વારાઘડી રિપીટ નહીં કરીએ, ખાલી એક વખત જોઈ લઈએ. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ, ઈચ્છાઓ, પણ જે જરૂરી હોય એવી આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન પસાર કરવા માટે અમુક બાબતો જરૂરી છે. જેમ કે શુદ્ધ હવા, જેમ કે ખોરાક, જેમ કે કપડાં. બરાબર. હવે એની અંદર જેમ સમય આગળ વધતો જાય છે એમ જરૂરિયાતો અમુક ફરી છે. અમુક જરૂરિયાતો કાયમની જરૂરિયાતો છે, જેમ કે આરોગ્ય છે. તો આ બધું સુખાકારીમાં વધારો કરનારા તત્વો છે માણસની. બરાબર છે. તો જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો એ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. તો માનવ વિકાસ છે ને અંગ્રેજીમાં કહેશું આપણે હ્યુમન ડેવલપમેન્ટ. બરાબર. બહુ અઘરી વસ્તુ છે, ભલે નાનો શબ્દ છે. માનવ વિકાસનું માપન. હવે પણ ઈ પહેલા છે ને જે આખી આ જે બાબતો શરૂ થઈને એના વિશે ચર્ચા કરવી પડશે, પછી આપણે માપનના મુદ્દાની અંદર જશું. ખાલી અમુક જે કઈ આમાં છે ને મહત્વના મુદ્દાઓ ઉપર આપણે ફોકસ કરીએ પહેલા. હવે જે માનવ વિકાસનું માપન છે તો આ સંસ્થા વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. તો UNDP જે સંસ્થા છે, પ્રથમ માનવ વિકાસ છે 1990 ની અંદર, માનવ વિકાસ આ 1990 ની અંદર UNDP સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. અને આ જે આખી વિચારધારા છે એની અંદર ભારતીય મૂળના માનવ વિકાસ ની બાબતોમાં નિષ્ણાંત ભારતીય મૂળના અમર્ત્ય સેન અને નોબેલ પારિતોષિક વિજેતાનો ફાળો વિશેષ રહ્યો છે. જો મિત્રો, તો ભારતીય મૂળના અમર્ત્ય સેન છે એમનો ફાળો જે છે વિશેષ રહેલો છે. એક બાબત 1990 માં જે છે પ્રથમ માનવ વિકાસ બહાર પાડવામાં આવ્યો હતો UNDP સંસ્થા દ્વારા, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હવે આ UNDP જે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ જે સંસ્થા છે આખી, એ સંસ્થાનું હેડક્વાર્ટર, મુખ્યાલય અથવા મુખ્ય મથક ક્યાં આવેલું છે એ તમારે મને કોમેન્ટ કરી જણાવવાનું રહેશે. સવાલ ફરી વખત બોલું છું, UNDP જે છે એમનું મુખ્યાલય એટલે કે મુખ્ય મથક ક્યાં આવેલું છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ક્લિયર એટલી વસ્તુ? ચાલો, તો આ બે બાબતોની અંદર આપણે જોઈ ગયા.
હવે એની પછી આગળના મુદ્દા પર જઈએ, આગળના ટોપિક ઉપર. હવે જો, હવે આ જે માનવ વિકાસ જે માપવાની જે બાબતો છે, બરાબર, એ માનવ વિકાસ આ કેવી રીતે મપાય છે, પછી આપણે 2015 ની માનવ વિકાસ અને ભારત દેશની સ્થિતિ છે એ જોવાની છે. હવે માનવ વિકાસ કેવી રીતે મપાય એ આપણે જોવાનું છે. પણ હવે જો, હવે ઉપરની ટોપિક છે હું પૂછું છું, બરાબર ધ્યાન આપજો. ચાલો હવે જો, હવે માનવ વિકાસનું માપન. માનવ વિકાસનું માપન ક્લિયર. હવે જ્યારે 1990 ની અંદર જ્યારે માનવ વિકાસ માપવામાં આવેલો ત્યારે જે છે અમુક આદ્ય સ્તંભો નક્કી કરેલા હતા કે ભાઈ એની અંદર કઈ કઈ બાબતો છે એની ઉપર વધારે ધ્યાન આપવું, બરાબર છે. તો માનવ વિકાસનું માપન જ્યારે કરતા હતા ત્યારે એની અંદર જે છે 2010 થી એ થોડાક પરિવર્તનો આવ્યા. એટલે બહુ મોટા પરિવર્તનો આવ્યા છે એવા નહીં, પણ માનવ વિકાસ માપવા માટેના આદ્ય સ્તંભો જોઈએ, આધાર સ્તંભો જોઈએ. ભાઈ માનવ વિકાસ માટે જો તમે એક સીધી વસ્તુ જુઓ કે એની માટે સમાનતા હોવી જોઈએ, સ્થિરતા હોવી જોઈએ, ઉત્પાદકતા હોવી જોઈએ અને સશક્તિકરણ, એ 4 પાયાની વસ્તુની વાત થઈ. પણ હવે માનવ વિકાસ તમારે કોઈ માપવું છે તો એની માટે 3 આધાર સ્તંભો નક્કી કરવામાં આવ્યા, બરાબર. ખાલી હું આધાર સ્તંભો લખું છું પહેલા. તો આમાં પહેલો જે આધાર સ્તંભ હતો કે જેને ગણતરીમાં લેવામાં આવે તો એ હતું પહેલું અપેક્ષિત આયુષ્ય આંક. આ એક બાબત. બીજો જે પોઈન્ટ છે એ છે શિક્ષણાંક અને ત્રીજો છે એ છે આરોગ્ય આંક. આ 3 બાબતોને જે છે જેટલા દેશો છે એ દેશોમાં જે માનવ વિકાસની હરોળમાં આવતા છે એ દેશોના માનવ વિકાસમાં 3 બાબતોને આખા વિશ્વ લેવલે જે છે માપવામાં આવે છે. હવે તમે વિચારો કે આ બધું માપવું એટલે કે આનો વજન ન થાય. તમે સમજી લ્યો છો એવું થઈ શકે કે આયુષ્ય છે 50 કિલો છે, શિક્ષણાંક છે તો કે આનો 100 કિલો વજન છે, એવું નથી થઈ શકતું, લીટરમાં નથી થઈ શકતું. તમારે આ જે જીવન સંપદા છે એનું તમારે માપન કરવાનું છે. હું ઘણી વખત કહેતો હોઉં કે ભાઈ તમને ઘણા લોકો ઉપર વિશ્વાસ હોય પણ કોર્ટ છે ઘણી વખત એમ કે ભાઈ વિશ્વાસ ઉપર નહીં, પ્રૂફ ઉપર હાલે, મતલબ ભૌતિક વસ્તુ થઈ. હવે વિશ્વાસ જે છે એ તને આપણે કોઈ કહેતા હોય કે મને તારી પર ખૂબ વિશ્વાસ છે તો આપણે એમ નો થોડા કહીએ કે લાય ક્યાં વિશ્વાસ છે બતાય, તો એવું થઈ શકે નહીં. હા, અમુક હોય જાડી ચામડી થઈ ગઈ હોય એવી તો એ પૂછે ત્યાં આવું, પણ કાંઈ વાંધો નહીં. તો માનવ વિકાસનું માપન છે ને જીવન સંપદાનું માપન છે અને આવનારી પેઢીને ઘડવાની એક મહત્વની બાબત છે, માનવ જાતને ટકાવવાની વાત છે. તો અહીંયા 3 બાબતો ઉપર આધારિત છે. હવે આની પછીનો જે યુનિટની અંદરનો આગળનો ભાગ છે એ આની પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે, એ જોઈ લેજો. કારણ કે વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલે મારે ફરજિયાત આવું કરવું પડે છે.